રાજકોટમાં પીવાના પાણીને લઈ મેયર નેહલ શુક્લનું નિવેદન। મહાનગરપાલિકા દર મહિને પાણીના નમૂના લે છે। 230 નમૂનામાંથી 6 નમૂના બેક્ટેરિયાને કારણે ફેલ આવ્યા છે। ચોમાસા પહેલા દૂષિત પાણી અંગે બેઠક કરવામાં આવશે। 20 મિનિટ પાણીના વિતરણથી કોઈ સમસ્યા નથી। કોર્પોરેશન દર માસે જે પાણી સપ્લાય કરી રહ્યું છે એના કેમિકલ ડેટાસ બધા લેતી હોય છે। મે મહિનાના ટોટલ ક્લોરીનના 8214 ત્રણેય ઝોનના ભેગા થઈને ડેટા લીધા છે અને એમાં એક પણ ડેટા અનફિટ નથી। પછી બેક્ટેરિયાના ટોટલ આખા રાજકોટના ત્રણેય ઝોનના 230 ડેટા લીધા છે। એમાંથી 6 છે એ અનફિટ છે, એટલે કે બેક્ટેરિયાનું પ્રમાણ એમાં જોવા મળ્યું છે। અને એવી જ રીતે કેમિકલના 29 ડેટા લીધા છે આખા રાજકોટમાં, એમાં એક પણ અનફિટ નથી। આ 6 જે અનફિટ છે એમાં વોર્ડ નંબર 7ના 2 છે, વોર્ડ નંબર 8ના 3 છે અને વોર્ડ નંબર 4નો 1 છે। આ 3 વોર્ડમાં જે ડેટા લીધા છે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ જરૂર કરતાં વધારે જોવા મળ્યું છે અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યારે તો બધું નોર્મલાઇઝ થઈ ગયું છે, પરંતુ સઘન જે કંઈ એમાં પાણી મિક્સ થાય છે કે કેના લીધે થયું છે એનો રિપોર્ટ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે એની પાસે માંગ્યો છે અને એના આધારે એનાલિસિસ કરશું।